બનાસકાંઠામાં પશુપાલકોનું આંદોલન યથાવત છે। વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીનું નિવેદન। કોંગ્રેસ પહેલેથી જ પશુપાલકોની સાથે રહી છે તેવું તુષાર ચૌધરીએ કહ્યું। સૌથી પહેલા અમે ભાવફેર માટે રજૂઆત કરી હતી। રેલી કાઢી કલેક્ટરને ભાવફેર મુદ્દે રજૂઆત કરી હતી। કલેક્ટરે ડેરી સંચાલકોને બોલાવીને ચર્ચા કરી હતી। હાલમાં અમારી પશુપાલકોને લઈને 3 માંગણીઓ છે। પશુપાલકોને ભાવફેરની રકમ સત્વરે ચૂકવી દેવી, પશુપાલકો સામે થયેલા ખોટા કેસ પાછા ખેંચવા, મૃતક અશોક ચૌધરીના પરિવારને વળતર ચૂકવાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાની પસંદગી કરી દેવામાં આવી છે। ત્યારે પશુપાલકોને પડખે કોંગ્રેસ હોવાની વાત તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। હાલમાં પશુપાલકોને લઈને કોંગ્રેસ દ્વારા 3 માંગણીઓ રાખવામાં આવી છે। ભાવફેરને લઈને માંગણી કરવામાં આવી છે। પશુપાલકોને ભાવફેરની રકમ સત્વરે ચૂકવી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત પશુપાલકો સામે થયેલા જે ખોટા કેસ છે તે પરત ખેંચવા માટે થઈને પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત અશોક ચૌધરીના પરિવારને વળતર ચૂકવાય તેવી પણ માંગણી કરવામાં આવી। કોંગ્રેસનો અભિગમ પહેલેથી પશુપાલકો સાથે છે। સૌથી પહેલી શરૂઆત અમે અમારા જે સાબર ડેરીના ડિરેક્ટર છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે જસુભાઈ પટેલ અને અમારા બંને જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ એક મૌન રેલી પણ કાઢી હતી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ એ વખતે પણ આપવામાં આવ્યું હતું। અને એ આવેદનપત્ર આપ્યા બાદ જ કલેક્ટરશ્રીએ ડેરી સંચાલકોને બોલાવીને જે અસંખ્ય ભાવ વધારો બી જે ચૂકવાયો છે એ કોંગ્રેસના દખલગીરીને કારણે આ વસ્તુ પશુપાલકોને મળી હતી। અને ત્યારબાદ પણ હમણાં 2 દિવસ પહેલાં પણ અમે ફરી કલેક્ટરશ્રીને મળ્યા હતા, જિલ્લા પોલીસ વડાને પણ મળ્યા હતા અને સાબર ડેરીના એમડીને પણ મળ્યા હતા। એ વખતે પણ અમે મુખ્ય 3 માગણી એ જ રજૂ કરી હતી કે પશુપાલકોનું જે ભાવફેરની રકમ છે પૂરેપૂરી સત્વરે ચૂકવી દેવી જોઈએ। બીજા નંબરની માગણી અમારી એ હતી કે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જે રીતે ખોટા કેસો પશુપાલક પર કરવામાં આવ્યા છે એ કેસો પાછા ખેંચવા જોઈએ।